તો આ તરફ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ લાલ ઘૂમ થયા। સ્ટેજ ઉપર જ બેંક અધિકારીઓનો તેમને ઉધડો લઈ લીધો। તમારી મૂડી તમારો અધિકાર અંતર્ગત કાર્યક્રમનું આયોજન હતું, જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિ હતી, પરંતુ એમણે અધિકારીઓનો ઉધડો લીધો। બેંક અધિકારીઓનો રૂપિયા 170 પરત આપવા માટે લાભાર્થીને બોલાવતા વિવાદ થયો હતો। 170 માટે વાહવાહી લેવાનું અધિકારીને મોંઘું પડ્યું છે। લાભાર્થીને પડેલી મુશ્કેલીઓને લઈને સાંસદે સ્ટેજ પરથી જ ઝાટકણી કાઢી હતી। સોશિયલ મીડિયા ઉપર આ સમગ્ર મામલાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે। સંદીપ, તમારી મૂડી તમારો અધિકાર કાર્યક્રમનું આયોજન અને ત્યાં સાંસદ બગડ્યા હતા, કારણ કે એક લાભાર્થીને 170 પરત આપવા માટે બોલાવવામાં આવ્યો હતો અને એને લઈને વિવાદ થયો હતો। ચોક્કસથી સમગ્ર જે મામલો છે તે ખેડા જિલ્લામાંથી બહાર આવ્યો છે। કહી શકાય કે નડિયાદ ખાતે એક કાર્યક્રમ જે બેંકોમાં મૂડી પડી રહી હોય અને કેટલાક લોકોના અવસાન થયા હોય ને જે મૂડી લોકોની ફસાઈ રહી હોય તે મૂડી પરત આપવા સરકાર દ્વારા નવો અભિગમ અપનાવી તમારી મૂડી તમારો અધિકાર નામના જે કાર્યક્રમ મારફતે તમામને આ રકમ છે તે સુપ્રત કરવાનો કાર્યક્રમ રાખવામાં હતો। આવો જ એક કાર્યક્રમ નડિયાદ ખાતે પણ રાખવામાં હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે દેવુસિંહ ચૌહાણ જે સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમના હસ્તે જે લાભાર્થી છે તેમને આ ચેક આપવામાં આવી રહ્યા હતા। પરંતુ આ દરમિયાન જ વિતરણ દરમિયાન જે સાંસદ દેવુસિંહ ચૌહાણ છે તેમના ધ્યાને આવ્યું હતું કે માત્ર 170 રૂપિયા જેટલી રકમ છે તેના માટે જે લાભાર્થી છે તેને અહીં બોલાવવામાં આવ્યો હતો। કલાકો સુધીનો આ કાર્યક્રમ છે, તેની અંદર તેમને બોલાવી અને તેમને બેસાડી રાખવામાં આવ્યા હોય અને આવી જ રીતના પોતાનું સારું દેખાડવા માટે જે અધિકારીઓએ આવા લાભાર્થીઓને બોલાવ્યા હતા તેવા અધિકારીઓનો ઉધડો સાંસદ દ્વારા જાહેર મંચ પર જ લેવામાં આવ્યો હતો અને તેમને કડક શિક્ષા થાય અને આ અંગેની રજૂઆત ફાઇનાન્સ મિનિસ્ટરને પણ કરવામાં આવે તે રીતનો તેમને આખો માહોલ જે છે તે લોકો વચ્ચે ઉભો કર્યો હતો અને જે અધિકારીઓ છે તેમનો ઉધડો લીધો હતો અને આવી ભૂલ ફરીથી ન થાય અને આવી જ રીતના જે લોકો છે જે નાની રકમ માટે લાંબા ગાળા સુધી રાહ દેખતા હતા ને તેમનો મજાક ન બને અને ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ ને યોજના છે તે ગરીબ ઘરના છેલ્લા માનવી સુધી પહોંચે તેને લઈને સાંસદ દ્વારા અભિગમ અપનાવવામાં આવ્યો હતો। આવી બેદરકારી ફરી વખત કરવામાં ન આવે તેને લઈને અધિકારીઓને તાકીદ પણ કરવામાં આવી હતી। જી સંદીપ, આભાર જાણકારી માટે।